ભગવાનની આજ્ઞાથી દેવતાઓ દાનવો પાસે ગયા, દાનવો જોડે સંધિ કરી, કહ્યું આપણે સમુદ્ર મંથન કરીએ, સમુદ્ર મંથનમાંથી આપણને ઘણી બધી વસ્તુ પ્રાપ્ત થશે. દાનવો તૈયાર થયા, મેરુ પર્વતનું વલોણું બનાવ્યું, વાસુકી નાગનું દોરડું બનાવ્યું. શરૂઆતમાં તો થોડું વિઘ્ન આવ્યું. ગણેશ ભગવાનને યાદ કર્યા, નારાયણને યાદ કર્યા, ભગવાન કચ્છપ રૂપે અવતાર લીધો. બોલો શ્રી કચ્છપ ભગવાન કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય. દેવતાઓએ ઉછળી પકડી, દાનવોએ મુખ પકડ્યું, સમુદ્ર મંથન થયું, અનેક પ્રકારના રત્નો નીકળ્યા. પણ શરૂઆતમાં સમુદ્ર મંથન ચાલુ કર્યું એટલે પહેલા શું નીકળ્યું? ઝેર નીકળ્યું. અને આમે કોઈ પણ સત્કાર્યનો પ્રારંભ કરો ને એટલે એની અંદર તમારા વિરોધીઓ વચ્ચે તમારી મસ્કરી થશે, તમારો વિરોધ થશે, તમારી હાસી મજાક થશે. પણ એના ઉપર તમે લાગી રહેશો તો એક દિવસ તમને અમૃત મળશે. લોકો તમારું અપમાન કરશે, મસ્કરી કરશે, તમારો વિરોધ કરશે, પણ લક્ષ્યને લાગી રહેશો તો એક દિવસ તમને અમૃત મળશે, સફળતા ચોક્કસ મળશે. ભયંકર કાલકૂટ નામનું વિષ નીકળ્યું, જે જગતને બાળી નાખે એવું ભયંકર વિષ હતું. બધા દેવતાઓ વિચાર કરે છે શું કરવું. બધા પ્રજાપતિઓએ કીધું કે આપણે એક કામ કરીએ, ભગવાન શિવના શરણે જઈએ. બધા શિવના શરણે ગયા. દેવ દેવ મહાદેવ ભૂતાત્માન ભૂત ભાવન ત્રાહીન શરણા પન્નો ત્રિલોક્યા દહનાદ વિષાદ. હે ભગવાન રક્ષા કરો, રક્ષા કરો. દેવતાઓ બધા સ્તુતિ કરવા લાગ્યા. હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતું, પ્રભુ કષ્ટ કાપતું, દેવાધિદેવ સર્વનો છે માને બાપતું. હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતું, પ્રભુ કષ્ટ કાપતું, દેવાધિદેવ સર્વનો છે માને બાપતું. દેવાધિદેવ સર્વનો છે માને બાપતું. દેવાધિદેવ સર્વનો છે માને બાપતું. છે રાજ તારું શંભુ ત્રિલોક પર અચલ, આકાશ કે પાતાળ હો કે હો ધરાય ચલ. છે નામ તારું શંભુ ધામ પર ચલ, આકાશ કે પાતાળ હો કે હો ધરાય ચલ. બ્રહ્માંડમાં જે શક્તિ છે અમાપ માપ તું, અમાપ માપ તું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતું, પ્રભુ કષ્ટ કાપતું, દેવાધિદેવ સર્વનો છે માને બાપતું. ઊંચું તુચ્છ ચરણું ભજો નવાઈસી, ખુદ રામ કૃષ્ણ ભજતા આતમ ઉડાઈ થી. ઊંચું તુચ્છ ચરણું ભજો નવાઈસી, ખુદ રામ કૃષ્ણ ભજતા આતમ ઉડાડતી. ઓ રંગ કે ઋષિની માળાનો જાપ તું, માળાનો જાપ તું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતું, હરિ કષ્ટ કાપતું, દેવાધિદેવ સર્વનો છે માને બાપતું. ઓમ નમઃ શિવાય. હર ભોલે. મંથને પ્રભુ તું ભોળો રહી ગયો, અમૃત પીધું સૌએ તું વિષ પી ગયો. સમુદ્ર મંથને પ્રભુ તું ભોળો રહી ગયો,
અમૃત પીધું સૌએ તું વિષ પી ગયો. તેથી બન્યો દેવોનો દેવ આપો આપ તું બોલે આપો આપ તું. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતો પ્રભુ કષ્ટ કાપતો. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. કર્મ ત્રિશુળ ડાકય અને કંઠે સર્પમાળ ગંગાજીની જટામાં ધરા કરી રસાળ. ત્રિશુળ ડાકય અને કંઠે સર્પમાળ ગંગાજીની જટામાં પ્રશાંત તારો દાસ કહે ઓ ભક્તો તારા દાસ કહે શરણું આપ તું બોલે શરણું આપતો. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતો પ્રભુ કષ્ટ કાપતો. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. હે ભોળાનાથ ત્રિપુરારી કષ્ટ કાપતો પ્રભુ કષ્ટ કાપતો. દેવાધિદેવ સર્વનો છે માને બાપ તું. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. 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 બોલો શ્રી નીલકંઠ મહાદેવ કી જય. ભગવતી ગંગા મૈયા કી. દેવતાઓ બધા ભગવાન શિવને શરણે ગયા. ભગવાન ભોળાનાથ દેવને મહાદેવ છે. ભગવાને ઝેરનું પાન કર્યું, પોતાના ગળામાં પધરાવ્યું. ભગવાનનું નામ નીલકંઠ પડ્યું. ભગવાને દેવતાઓની આ જગતની રક્ષા કરી. દેવતાઓ પાછા સમુદ્ર મંથનના કામે લાગ્યા. ઉચ્ચેશ્રવા નામનો ઘોડો નીકળ્યો, બલિરાજા લઈ ગયા. ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ ગયા. વારુણી મદિરા નીકળી. કોણ લઈ ગયું? રાક્ષસો, દાનવો. એટલે મદિરા કોણ પીવે? દાનવો. દેવતાઓએ ન લીધી, દાનવોએ મદિરા લીધી. કૌસ્તુભ મણિ નીકળ્યો, ભગવાન નારાયણને પહેરાવ્યો. પારિજાત એટલે કલ્પ વૃક્ષ નીકળ્યું, દેવતાઓ લઈ ગયા. રંભા નામની અપ્સરા નીકળી, દેવતાઓ સ્વર્ગમાં લઈ ગયા. ચંદ્રમા નીકળ્યા, બધા દેવતાઓ ભેગા થઈ ભગવાન શિવજીને ધારણ કરાવ્યા. શિવે ધારણ કર્યા ચંદ્રદેવને. અનેક રત્નો નીકળ્યા. સાક્ષાત ભગવતી લક્ષ્મીજી પ્રગટ થયા અને હાથમાં વરમાળા લઈને બધા ઋષિઓ, બધા દેવતાઓ બેઠા છે. લક્ષ્મીજી ભગવાન નારાયણના ગળામાં વરમાળા બદલાવે. ભગવાન નારાયણ એકલા હતા, આજે લક્ષ્મીજીએ વરમાળા બદલાવી લક્ષ્મી નારાયણ થયા. બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી. પછી તો ધન્વંતરી નામના ભગવાને પોતે ધન્વંતરી અવતાર લઈ અને અમૃત કલશ લઈને ભગવાન પધાર્યા. જેવો ધન્વંતરી ભગવાન અમૃત કલશ લઈને બહાર નીકળ્યા, દેવતાઓ દાનવો જપાજપી કરવા લાગ્યા. અહમ પૂર્વમ નત્વમ ત્વમિતિ પ્રભુ.
અમે પહેલા લઈશું, અમે પહેલા લઈશું. દાનવોએ શક્તિથી અમૃત કલશ લઈ લીધો અને અમૃત કલશ લઈ અને દાનવો પાન કરવા ગયા. દેવતાઓ ભગવાન નારાયણને યાદ કરે છે, પ્રભુ તમે વચન આપ્યું તું, કઈ ઉપાય કરો. ભગવાન નારાયણ પણ વિચારે છે કે આ દાનવો જો અમૃત પી જાય તો અનર્થ થાય, એટલે દાનવોને અમૃત પીવા દેવાય નહીં. ખોટા માણસના હાથમાં તમે સત્તા આપો તો એ ખોટું જ કરે, એના વિચારો ખોટા છે એટલે જગતમાં ખોટું જ કરશે. દાનવોને અમૃત પીવા દેવાય નહીં. ભગવાને મોહિની રૂપ લીધું, સુંદર સ્ત્રીનું રૂપ લઈ અને ભગવાન દાનવો પાસે પગમાં ઝાંઝર પહેર્યા છે, છુમ છુમ કરતા જાય છે. બધા દાનવો સુંદર સ્ત્રીને જોઈને મોહિત થયા. અરે આટલી સુંદર સ્ત્રી કોણ છે? અહો રૂપમ અહો ધામમ અહો અસ્યા નવમ વયઃ. એના રૂપમાં બધા મોહિત થયા. કહ્યું, દેવી તમે કોણ છો? ભગવાન કહે છે, અહમ કશ્યપાદાય પુંસલ્યા મય સંગતા. દાનવો હું જીવ હોઉં, પણ તમે સ્ત્રી ઉપર વિશ્વાસ કરો છો એ કઈ સારું ન કહેવાય. હું એકલી સ્ત્રી છું. વિશ્વાસમ પંડિતો જાતુમ કામિનીષુ ન યાતિહિ. ખાલી સુંદરતા ઉપર વિશ્વાસ કરીને તમે મોહિત થાવ છો. દાનવો પૂછે છે, તું તારા લગ્ન થયેલા છે કે બાકી છે? કે ના, હું કુંવારી છું. બધા દાનવોને થયું કે આની સાથે હું વિવાહ કરું, હું વિવાહ કરું. ભગવાન મોહિની રૂપમાં કહે છે, દાનવો હું તમારી સાથે વિવાહ કરીશ, પણ તમે આ તમારા હાથમાં ઘડો શેનો છે? કયું અમૃત છે ને અમે બધા પીવા માટે બેઠા છીએ, ભેગા થયા છીએ. ભગવાને કીધું, તમે બધા લાઈનમાં બેસી જાઓ, હું તમને અમૃત પીવડાવું. બધા લાઈનમાં ગોઠવવા માટે હું પેલો એમ કરવામાં ઝઘડતા રહ્યા. ભગવાન ત્યાંથી ઘડો લઈ અદ્રશ્ય થયા, અમૃત કુંભ લઈને, અને સીધા દેવતાઓની છાવણીમાં ગયા. દેવતાઓને કહી રાખ્યું હતું કે હું થોડીક ક્ષણોમાં આવું છું, તમે બધા બેસજો. તરત જ અમૃત પાન કરાવવા લાગ્યા ભગવાન. એક સ્વરભાનુ નામનો દૈત્ય હતો ને, સેનાપતિ હતો દાનવોનું, એ સમજી ગયો કે આ કોઈ ભગવાન છે, કોઈ માયા છે, આ કોઈ સુંદર સ્ત્રી નથી. એ દેવતાઓની વચ્ચે આવીને બેસી ગયો. સૂર્ય અને ચંદ્ર આજુબાજુમાં બેઠા હતા, વચ્ચે આવીને બેઠો અને ભગવાન ક્રમશઃ બધાને અમૃત પીવડાવતા હતા. અને જ્યાં પેલા એ અમૃત પીધું, હજી તો હાથમાં આપ્યું ને અમૃતના અવાજથી બધાને ખબર પડી ગઈ કે આ દેવ નથી. ઘણા લોકો ચા પીવે ને તો એવો અવાજ આવે. હું હા આજુબાજુના ઘરમાં સંભળાય. હા, એટલે આણે જે હબડકો માર્યો એટલે પેલા દેવતાઓને ખબર પડી ગઈ કે આ હબડકો કંઈક અલગ લાગે. એટલે સૂર્યચંદ્રે ઈશારો કર્યો, ભગવાન સમજી ગયા. ભગવાને તરત ચક્ર કાઢ્યું, એનું માથું છેદ્યું, પણ એના ગળા સુધી પહોંચ્યું ને એટલે એ રાક્ષસ દેવમાં એને સ્થાન આપ્યું, નવગ્રહોમાં સ્થાન આપ્યું, રાહુ અને કેતુ તરીકે. અહીં દાનવોએ વિચાર કર્યો, પેલી સ્ત્રી આપણને વાતોમાં ફસાવી ક્યાં ગઈ ઘડો લઈને, અમૃત ઘડો લઈને. અને ત્યાં તો એક દાનવ કહે છે, અરે કોઈ સ્ત્રી નથી, મને તો લાગે છે વિષ્ણુની માયા હશે. બધાને ભાન થયું, અરે રે આપણને છેતરી ગયા છે, નારાયણ છેતરી ગયો. દોડતા દાનવો આવ્યા, દેવતાઓ અમૃત પી લીધું, બધા અમર થઈ ગયા. દાનવોએ વિચાર કર્યો કે દેવતાઓએ ભલે અમૃત પીધું, અમર થયા, પણ આપણે એમને હરાવી તો શકીએ ને. દેવતાઓને દાનવોનું ભયંકર યુદ્ધ થયું. તત્ર દેવાસુરો નામ રણઃ પરમ દારુણ. ભયંકર યુદ્ધ થયું. અને યુદ્ધની અંદર દેવતાઓએ બધા દાનવોને પહેલા તો મારી દીધા. અમૃત પીધાથી શક્તિ મળીને, પણ એમના ગુરુ શુક્રાચાર્યએ શું કર્યું? દાનવોને પાછા જીવિત કરતા ગયા.
દાનવો પાછા દેવતાઓ સામે લડવા ગયા. દાનવોએ દેવતાઓને હરાવ્યા.